संगात मारा हे प्रभु। सुख माने दुख मां, धक धकता धूप मां, रहजो संगात मारा हे प्रभु। सांजने बपोर मां, अंधारी रात मां, रहजो संगात मारा हे प्रभु। सांजने बपोर मां, अंधारी रात मां, रहजो संगात मारा हे प्रभु। रहजो संगात मारा हे જીવનની હોડમાં, કાળની આ દોડમાં, શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં, કાળની આ દોડમાં, શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। શોધું છું એક સતવારો રે। જીવનની ભીડમાં, જીવનની ભીડમાં, કાળજાની ખોરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। જીવનની ભીડમાં, કાળજાની ઘોરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં, ધક ધકતા ધૂપ માં, રહેજો સંગાત મારા હે પ્રભુ। રહેજો સંગાત મારા હે પ્રભુ। ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં। ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં, જહતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। ઊની ઊની રેતમાં, ઝળહળતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। ઓ સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં, ધક ધકતા ધૂપ માં,
तुम्हारा हे प्रभु। रह जो संगात तुम्हारा हे प्रभु, 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 रह जो संगात तुम्हारा हे प्रभु। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है, जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें।
ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર તન મન ધન મારા પ્રભુને અર્પું તેની જાઉં બલિહાર મુજ પાપીનું તારણ કરવા મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા ટાળવા કલંક કેરો ભાર પાપી જગને દેખી દયાળે પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય કહે વિશ્વાસી
देशवासी गुरु गुण गाय ईसुनो बोलो जयकार भाई मने भाग्य મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે ભાઈ મને ભાગ્ય મળ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજય નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. આભાર માની લઉં છું માન્ય બિશપ સાહેબનો આ સમયને તક આપવાને માટે અને તમામ ડાયસિસના અધિકારીગણનો પણ આ સમયે આભાર માનું છું. આ અઠવાડિયા દરમિયાન આપણે દરરોજ સાંજે ખાસ કરાર સંબંધિત પ્રભુનું વચન જોનાર છે. અલગ અલગ સેવકો બાઇબલની અંદર છે, અલગ અલગ કરારો પ્રભુના સેવકોને વચ્ચે સ્થાપવામાં આવ્યા. એ સંબંધિત પ્રભુના સેવકો દરરોજ સાંજે બાઇબલ અભ્યાસ કરાવશે અને આજે સાંજે આપણે આદમિક કરાર સંબંધિત પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. આદમિક કરાર ખાસ ઉત્પત્તિ 1:26-28 આપવામાં આવ્યો છે, તેમજ ઉત્પત્તિ 3:14-19 જે કરાર સંબંધિત વાત લખવામાં આવી છે તે બાબતો આપણે જોવા માંગીએ છીએ. આદમિક કરાર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો કરાર છે. એક એદનિક કરાર અને એક આદમિક કરાર. એદનિક કરાર ઉત્પત્તિ 1:26-30 ની અંદર જોવા મળે છે, જેની અંદર માનવજાત કે મનુષ્યનું સર્જન ઈશ્વરની પ્રતિમામાં કરવામાં આવે છે. પ્રાણી સામ્રાજ્ય હોય એ કે પૃથ્વીની તમામ જે બાબતો છે, પૃથ્વીની અંદર પ્રભુએ જે સર્જન કર્યું છે એ સર્જન ઉપર શાસન ચલાવવા, સત્તા ચલાવવાની વાત લખવામાં આવી છે. પૂર્ણ સર્જન અને વસવાટ કરવા માનવજાત માટે દૈવી જે નિર્દેશ છે તે સંબંધિત લખવામાં આવ્યું છે. તેમજ ભલા ભૂંડા વૃક્ષનું ફળ ન ખાવા સંબંધિત પણ લખવામાં આવ્યું છે. અને એ એદન ભાગની અંદર આદમ સાથે સ્થપાયેલો કરાર સંબંધિત બાબત છે. એ સાથે બીજો કરાર જ્યારે આદમની વાત કરીએ તો આદમિક કરાર જે ઉત્પત્તિ 3:14-19 ની અંદર મળી આવે છે, જે આપણે આદમના પાપના પરિણામે શૈતાન, હવા અને તેના વંશજો વચ્ચે જે દુશ્મનાવટ છે તેની વાત છે. સ્ત્રી માટે પીડાદાયક બાળ જન્મની વાત છે. વૈવાહિક પ્રશ્નોની વાત છે. ભૂમિને શ્રાપ આપવાની વાત છે. જીવન જે સંઘર્ષમય બની ગયું છે એ બાબતોને પણ સમાવેશ થાય છે. ને એ કરાર એ પાપ પછી આદમ સાથે સ્થાપવામાં આવ્યો એ કરાર છે, એ આદમિક કરાર છે. આદમિક કરાર એ આદમને ઈશ્વરના વચનનું બે ભાગનું નિવેદન છે. એટલે પ્રથમ માણસની નિર્દોષતા એટલે એદન બાગની અંદર, ને ત્યાર પછી બીજો ભાગ એટલે માણસના પતન પછી એટલે પાપ પછી. કરારનો પ્રથમ ભાગ એ એદનિક કરાર કહેવામાં આવે છે અને તે કરાર એદન બાગની અંદરનું અસ્તિત્વ તેની પરિણામ કે રૂપરેખા સંબંધિત આપણને સમજણ આપે છે. અને વચનનો બીજો ભાગ એ આદમે પાપ કર્યા પછી આપવામાં આવ્યું, એટલે બગીચાની બહાર કે એદનવાડીના બાગની બહાર સ્થાપેલો કરાર જે પરિણામોની રૂપરેખા આપે છે, જે ઉત્પત્તિ 3:14-19 ની અંદર જોવા મળે છે. એની અંદર શ્રાપનો પણ સમાવેશ થાય છે. આદમિક કરારમાં આદમ એ બધા જ લોકોનું એટલે સમગ્ર માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે. અને આદમ શબ્દ કે વાક્યની અંદર ફેડરલ હેડશીપનો શબ્દ દર્શાવવામાં આવ્યો છે, એટલે આપણા પ્રતિનિધિ એટલે આપણા વડા એમ કહી શકાય. તેથી જ બાઇબલ કહે છે કે પાપ એક માણસ દ્વારા જગતમાં પ્રવેશ્યું. અને વધુમાં બાઇબલ આપણને જણાવે છે કે આદમમાં બધા મૃત્યુ પામે છે, કે પાપ
સંબંધિત વાત લખવામાં આવે છે. તેથી આદમિક કરાર ફક્ત આદમ સાથે જ ન હતો, પરંતુ તેમનામાં જે તેના વંશજો છે તેનું પણ તે પ્રતિનિધિત્વ કરે છે. એટલે આદમિક કરાર ઈશ્વર અને આદમ વચ્ચે સ્થાપિત કરાર કે જે અનંત જીવનમાં પરિણામવા માટે કે અનંતતા પ્રાપ્ત કરવાને માટે ઈશ્વરની આજ્ઞા પાલન જરૂરી હતું. પરંતુ આદમ એ કરાર પાળવામાં નિષ્ફળ જાય છે અને ઈશ્વર ત્યાર પછી તેની કૃપાના કરારની સ્થાપના કરે છે. તે આપણે ઉત્પત્તિ 3:14 આગળની કલોમાં જોઈ શકીએ છીએ. અને આજે આપણે એવા 3 મહત્વના કરારો સંબંધિત આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. પ્રથમ કરાર એટલે એદનિક કરાર કે કાર્યનો કરાર આપણે પ્રભુના વચનમાંથી જોવા માંગીએ છીએ. એદનિક અથવા કાર્યનો કરાર સમગ્ર માનવ જાતના પ્રતિનિધિને આપણા વડા તરીકે ઈશ્વર અને આદમ વચ્ચેના એ કરારની સ્થાપના જે એદન બાગની અંદર થાય છે એ કરાર આપણને બતાવે છે. અને આ એદનિક કરારને ઘણી વખત કામનો કરાર, સર્જનનો કરાર, પ્રકૃતિનો કરાર પણ કહેવામાં આવે છે. ઈશ્વર અને આદમ વચ્ચેનો સંબંધ એ ભરપૂરીપણાની ઝાંખી કરાવે છે કે ભરપૂરીપણાના જે આશીર્વાદો છે એની ઝાંખી કરાવે છે. ઈશ્વરે પોતાની પ્રતિમાની અંદર માણસ જાતનું સર્જન કર્યું અને તેમાં પોતાનો શ્વાસ એટલે આદમમાં પોતાનો શ્વાસ મૂક્યો અને એદન બાગ તેના હાથમાં આપ્યું અને સમગ્ર બાબતોથી એવું સજ્જ એદન વાડી એ મનુષ્યના હાથમાં આવી અને એ એદન બાગની અંદર તમામ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે પુષ્કળતા જોગવાઈ હતી. અને જ્યાં ઈશ્વર પોતે પણ મનુષ્ય સાથે સંવાદનો જે આનંદ માણે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એથી વધુ ઈશ્વરે આદમને આદેશ આપ્યો એ પણ શીખવે છે કે ઈશ્વરની પ્રતિમાના વાહક તરીકે તેમણે કેવી રીતે જીવવું, તેમનું જીવન કેવી રીતે જીવવું અને સાથે એ જે સર્જનનો વટહુકમ છે એ વટહુકમ હેઠળ માણસે પૃથ્વી પર કેવી રીતે શાસન કરવું તેનો આદેશ પણ આપણે જોઈ શકીએ છીએ. આદમ અને હવા સંપૂર્ણ દંપતી હતા, સંપૂર્ણ વિશ્વમાં રહેતા હતા, સંપૂર્ણ વ્યવસ્થા તેમના હાથમાં હતી અને સંપૂર્ણ સંબંધનો જે આનંદ છે તે તેઓ માણતા હતા. આદમ અને હવા પ્રથમ દંપતી તરીકે તેમની પાસે છુપાવા જેવું કંઈ હતું જ નહીં, કોઈ હેંગઅપ્સ ન હતા, તેઓ બિનસ્વાર્થી હતા. ઈશ્વર અને આદમ વચ્ચે સીધો વાર્તાલાપનો સંબંધ હતો. તો એકબીજાની સંગત માણતા અને આ જ હેતુ સાથે માણસને ઈશ્વરે સર્જન કર્યું. બાઇબલ આપણને કહે છે કે ઈશ્વર પ્રેમ છે, પરંતુ પ્રેમ માટે ફેલોશિપ જરૂરી છે. ઈશ્વરે તેના સર્જન કાર્યની અંદર માણસનું સર્જન કર્યું કે જ્યાં તે સ્ત્રી અને પુરુષ સાથે પોતાનો પ્રેમ વહેંચે અને તેમના પાસેથી પ્રેમની આપલે કરે. એટલે ઈશ્વર એક વાસ્તવિક સંબંધ ઈચ્છતા હતા. પરંતુ ઈશ્વર ક્યારે સ્વાર્થી કે ફક્ત સંબંધ ઈચ્છતા નહોતા, પણ તે ચોક્કસ હેતુ અને વ્યવસ્થા પણ જોવે છે. ને આમાં નિયમો, શરતો, વચનો પણ સમાવેશ થાય છે. ને ઈશ્વર માનવ જાત સાથે સંબંધ ઈચ્છે છે, પરંતુ તે હંમેશા ચોક્કસ પ્રકારનો સંબંધ બની રહે તે પ્રમાણે છે. અને તેથી કહીને એ બધા આદેશો વચનની અંદર કરાર આપણે જોઈ શકીએ છીએ. બધા જ આશીર્વાદો વચ્ચે ઈશ્વરે આદમને આજ્ઞા આપી કે તેણે જે વાડી છે, એદન બાગ છે, તેના હરેક ફળ તે ખાઈ શકે છે, સિવાય એક ભલું ભૂંડું જાણનાર વૃક્ષનું ફળ તેને ન ખાવું. અને જો તે ખાય તો તે ચોક્કસ મરશે. તેથી એદનિક અથવા કાર્યનો કરાર એ ઈશ્વર અને આદમ વચ્ચેનો કરાર છે જે સામાન્ય પેઢી દ્વારા તેમનામાંથી ઉતરી આવેલા તમામ લોકોના પ્રતિનિધિ તરીકે પણ છે. ને આ કરારની શરતો હેઠળ ઈશ્વરે આદમને જીવન અને જે ભરપૂરીપણું છે તે આપવાનું વચન આપ્યું. પણ જો આદમ એ આજ્ઞાનું પાલન સંપૂર્ણ રીતે કરે તો. ને આ કરારમાં આદમ માનવીય જે વ્યવસ્થા છે તેના સંધિય વડા છે અને તે આપણું પણ પ્રતિનિધિત્વ તે કરે છે. જો તેણે આજ્ઞા પાળી હોત તો તેનું આજ્ઞા પાલન આપણું પણ બની રહે અને અનંત જીવન કે શાશ્વત જીવન આપણું પણ બની રહે. પરંતુ આદમે
આજ્ઞા ભંગ કર્યો હોવાથી તેની આજ્ઞા ભંગ આપણા માટે પણ ગણવામાં આવે છે. એટલે પાપ છે તે આપણામાં પણ ઉતરી આવે છે, કારણ કે તે આપણા વડા કે પ્રતિનિધિ હતા. અને એદનિક કરારમાં ઈશ્વર આદમને જીવન અને આશીર્વાદનું વચન આપે છે, પરંતુ એ વચન ભલા ભૂંડા વૃક્ષના ફળ ન ખાવાની ઈશ્વરીય આજ્ઞાને આધીન હતું. આદમનો આજ્ઞાભંગ માટેનો દંડ શારીરિક અને આધ્યાત્મિક મૃત્યુ તેમજ જમીન પરનો શ્રાપ હશે એ ચોક્કસ રીતે દર્શાવે છે. સાથે પૃથ્વી પર તેને સંઘર્ષ કરવાની જે વાત છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ને આ કરાર પ્રમાણે આદમના પાપનું એક પરિણામ એ હતું કે તેને મૃત્યુનો સામનો કરવો પડ્યો, અને મૃત્યુ સુધી એટલે શારીરિક મૃત્યુ સુધી તેને તમામ દિવસો પરિશ્રમ સાથે ગાળવા પડશે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે એદનિક કરાર એ ઈશ્વરે આપેલા ભરપૂરીપણાના એ એદન બાગની અંદર સ્થપાયેલો કરાર હતો. ત્યાર પછી આપણે આગળ વધીએ ત્યારે બીજો કરાર જે આપણે જોઈ શકીએ છીએ એ ઉત્પત્તિ 3 અને 15મી કલમની અંદર, એટલે મુક્તિ અથવા છુટકારાનો કરાર. મુક્તિ અથવા છુટકારાનો કરાર. મુક્તિનો કરાર એ ઈશ્વરના મહિમા અને તેના બાળકોના છુટકારા માટે એ પિતા પુત્ર પવિત્ર આત્મા દ્વારા સ્થપાયેલો કરારનો ઉલ્લેખ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આદમે પાપ કર્યું અને એદનિક જે કરારના લાભોનો ત્યાગ કર્યો, ત્યારે ટ્રિનિટી એટલે કે પિતા પુત્ર અને પવિત્ર આત્માએ પોતાની વચ્ચે આ કરારની સ્થાપના કરી કે જેમાં પુત્ર છે પૃથ્વી પર આવશે, સંપૂર્ણ પાપ રહિત જીવન જીવશે અને આપણી અવેજીમાં મૃત્યુ પામશે. આદમના પાપે ઈશ્વર સાથેના શરતી કરારને તોડ્યો અને માનવતાને પતનના અવસ્થામાં છોડી દીધી. પરંતુ ઈશ્વર ટૂંક સમયમાં આદમ સાથે અને હવા સાથે એ મુક્તિનો બીજો બિનશરતી કરાર કરે છે. તે આપણે ઉત્પત્તિ 3:15 ની અંદર જોઈ શકીએ છીએ. એક મહત્વપૂર્ણ વચન જે ઈશ્વર માનવ જાતને આપે છે તે મુક્તિનું પ્રથમ વચન, અને એ સાથે ખ્રિસ્તના આગમનનું પણ પ્રથમ વચન આપણે કહી શકીએ. ઈશ્વર તો પહેલેથી જ આપણને મુક્તિની આશા આપી રહ્યા છે. એટલે ઉત્પત્તિ 3 અને 15માં કે જે કેટલીક પ્રોટો ઇવેન્જલિકલ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે પ્રથમ સુવાર્તા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ઉત્પત્તિ 3 અને 15માં મુક્તિની જે ભવિષ્યવાણી છે, જ્યાં શૈતાન છે ને તેના મીન્સ કે પાપ દ્વારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવવાની જે વ્યવસ્થા છે, પરંતુ એ જ વધસ્તંભ પર ખ્રિસ્ત શૈતાન પર અને પાપ પર વિજય મેળવશે એની પણ વાત આપણે જોઈ શકીએ છીએ. એટલે ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું અને તેમણે તેમના સર્જનનું જે પ્રતિનિધિત્વ કરવા માટે મનુષ્યને તેની પ્રતિમામાં બનાવ્યા, પરંતુ આદમ અને હવાએ આ કોલને નકારી કાઢ્યો, જે પાપ અને મૃત્યુ તરફ દોરી લઈ જાય છે. પરંતુ ઈશ્વરે સ્ત્રીના સંતાન દ્વારા સર્પને હરાવવાનું વચન છે એ આપે છે, કરાર કરે છે. ઈશ્વરે સ્વર્ગ સમાન એદનવાડી બનાવી અને ઈશ્વરે આદમ અને હવાને એ સ્વર્ગ સમાન એદનવાડી તેને આનંદ માણવા, તેના પર શાસન કરવા બદલામાં ઈશ્વરે જે માગ્યું હતું તે ફક્ત સ્ત્રી અને પુરુષ તેમને પ્રેમ કરે. અને ઈશ્વરે આદમ અને હવાને કહ્યું કે તેઓ એદનવાડીના દરેક ઝાડનું ફળ ખાય, સિવાય ભલો બુંડો જાણનાર વૃક્ષનું ફળ તેમને ન ખાવું. પરંતુ આદમ અને હવા એ દેવની આપેલી આજ્ઞાનો ભંગ કર્યો અને જે ફળ ખાવાનું મનાઈ કરી હતી તે ફળ તેમણે ખાધું. અને ઉત્પત્તિ 3 અધ્યાય એ માણસ એટલે આદમના પતનનું વર્ણન કરે છે. કેવી રીતે તે પાપી અવસ્થામાં આવ્યો અને સમગ્ર માનવ જાતને પાપી અવસ્થામાં લાવે છે એનું વર્ણન ઉત્પત્તિ 3 અધ્યાય છે. આદમના પતન પછી ઈશ્વરે એક નવો કરાર સ્થાપ્યો. યાદ રાખો કે ઈશ્વર ક્યારેય માણસ સાથે સંબંધ છોડતો નથી કે તોડતો નથી. તેથી જ કરીને વિશ્વાસ આધારિત આપણા બચાવનો કરાર છે તે ઉત્પત્તિ 3 અને 15માં જોવા મળે છે. ઉત્પત્તિ 2 અને 17માં દેવે આદમને ચેતવણી આપી હતી કે તેમણે જે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાશે તો ચોક્કસ તેઓ મળશે. જ્યારે તેમણે ફળ ખાધું ત્યારે મૃત્યુ છે તે પ્રવેશ પામે છે માનવીય જીવનમાં. આધ્યાત્મિક રીતે સ્ત્રી અને પુરુષ તરત જ મૃત્યુ પામ્યા. તેથી દેહ વચ્ચે આત્માની જે હૂંફ અચાનક બદલાઈ ગઈ. એક શીતળતા, એક અલગતા, એક ખાલીપણું, એક સ્વાર્થે સ્થાન લઈ લીધું. તેઓ
તે દિવસે આધ્યાત્મિક રીતે મરણ પામ્યા. તે માણસ હતો કે જે દેવની ચેતવણીને નકારી કાઢી અને દેવ પાસેથી સ્વતંત્રતા ઈચ્છી. માણસ વિચાર્યું કે તે પોતે વધારે સારું કરી શકે છે, પરંતુ પાપની તાત્કાલિક અસર છે માણસમાં દેખાય અને બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓ તરત જ પોતે નગ્ન છે તે સમજી શકે છે. પાપ છે તે સ્વ જાગૃતિ લાવ્યું અને સાથે સ્વ કેન્દ્રિતપણું પણ. ત્યારે દેવ બાપ ઉત્પત્તિ 3 અને 15 બીજો કરાર જે પતિત મનુષ્યની સાથે સ્વર્ગીય પિતા સાથે પુનઃસ્થાપિત કરવાનો જે કરાર છે તે સ્થાપે છે. એટલે મનુષ્યના પ્રથમ પતનની ક્ષણે જ દેવે માણસના પાપનું સમાધાન અને છુટકારાનું વચન આપે છે. એટલે તમારા મારા છુટકારાનું વચન છે તે ઉત્પત્તિ 3 અને 15 જોવા મળે છે. એટલે મુક્તિનો કરાર કે છુટકારાનો કરાર આપણે ત્યાં આદમ સાથે એ પતિત અવસ્થાની અંદર પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી થોડો આગળ વધીએ તો ત્રીજો કરાર આપણે જોઈ શકીએ છીએ એ તો કૃપાનો કરાર. પ્રથમ કરાર એદનિક કરાર, ત્યારબાદ છુટકારાનો કરાર અને ત્રીજો કરાર તે તો કૃપાનો કરાર. જ્યારે આદમે અનાદર કર્યો અને જે ફળ ન ખાવું જોઈએ તે ફળ તેને ખાધું, ત્યારે દેવ બાપ અને મનુષ્ય વચ્ચે જે પાપના કારણે એક સ્થિતિ સર્જાય. દેવ છે એ સંપૂર્ણ ન્યાયી છે અને પાપને તે સાંકી શકતો નથી. તેથી કહીને અનંતકાલિક જીવન આપણાથી દૂર થતું ગયું. જો કે બાઇબલ આપણને જણાવે છે કે પ્રભુએ એવું ઈચ્છ્યું નહીં કે તમે ને હું એમાંથી દૂર રહીએ. તેથી કરીને તેમણે ઈસુ ખ્રિસ્ત વ્યક્તિ તરીકે આપણા માટે આપવાનું વચન છે તે ઉત્પત્તિ 3 અને 15 આપે છે. એટલે આપણા પાપો આપણા અપરાધોથી બચાવીને એક તમને ને મને કૃપાના વારસ તરીકે આગળ લઈ જવાનું વચન તેમણે આપ્યું. તેમણે તેના લોકો સાથે કૃપાનો કરાર સ્થાપ્યો. એટલે ખ્રિસ્તમાં બચાવવાનું વચન તેમણે આપ્યું. તેથી આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ. મુક્તિ માટે એકલા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જે વિશ્વાસ દ્વારા આજ્ઞા પાલન દ્વારા અનંત જીવન મળે છે તે તરફ આપણું પ્રયાણ થાય. કૃપાના કરારમાં કોઈ કાર્ય સામેલ નથી, કેમ કે તે એક દયાળુ કરાર છે. કારણ કે દેવે ખ્રિસ્ત ઈસુમાં આપણા માટે કાર્યનો જે કરાર છે તે પરિપૂર્ણ કરવાને માટે ખ્રિસ્તને આપવાનું વચન આપ્યું. બીજ આદમ એટલે ખ્રિસ્ત તરીકે દેવ બાપે પ્રથમ આદમ પાસેથી માંગેલી સંપૂર્ણ આજ્ઞા પાલન એ ખ્રિસ્ત દ્વારા તેમને મળે છે. અને દેવનો જે ક્રોધ છે તે ખ્રિસ્તાંત કરે છે અને લોકોના પાપને માટે તે પ્રાયશ્ચિત કરે છે. કૃપાના કરારમાં ખ્રિસ્ત તેમના લોકોના વડા બને છે. જ્યારે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ આજ્ઞા પાલન આપણા પર ઉતરી આવે છે. તેથી આપણે ખ્રિસ્તમાં ન્યાયી જાહેર થઈએ છીએ અને એ આપણા કાર્યનો કરાર છે તેને પરિપૂર્ણ કરે છે. તેથી આપણે અનંત જીવન વારસો મેળવવાને માટે આગળ પ્રયાણ કરીએ છીએ. કૃપાના કરાર પ્રથમ ઉત્પત્તિ 3 અને 15 જાહેરાત કરવામાં આવી, જ્યાં દેવ બાપ સમગ્ર સૃષ્ટિમાં જે પાપ દાખલ કરનાર સર્પને કચડી નાખવાનું વચન આપે છે. કૃપાનો કરાર મુક્તિના ઇતિહાસમાં કરારોની શ્રેણીમાં પ્રગટ થાય છે તેમના લોકોને એટલે દેવના લોકોને બચાવવાને માટે. વચનોને સ્પષ્ટ બતાવે છે કે તારણહારનું જે આગમન છે તે પણ એક નિર્દેશ છે તે જાહેર કરે છે. એટલે આદમ કરારને જાળવી રાખવામાં નિષ્ફળ ચોક્કસ ગયો. આદમે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાધું અને માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ કરાર માં તેનું જે પ્રતિનિધિત્વ કરે છે એ બધા વંશજો માટે મૃત્યુ છે તે કરાર તરીકે સ્થાપિત તરીકે તે તેના પર લાવે છે. આદમના વિદ્રોહના સંકટમાં ઈશ્વરે એક વચન જાહેર કર્યું. આદમ અને હવાએ બળવો કર્યો હોવા છતાં દેવ પેઢી દર પેઢી પોતાની જાત માટે લોકોને બચાવશે અને દેવ એક એવા વ્યક્તિને ઊભો કરશે કે જે પોતાના લોકોના આત્માના દુશ્મનોનો નાશ કરશે. એ વચન એટલે ઉત્પત્તિ 3 અને 15 એક મસીહનું વચન એમ પણ કહી શકાય કે જે મસીહ આવશે અને ઈશ્વરના લોકો તેમને બચાવશે અને એ કૃપા ઈશ્વર તેના લોકો પર કરશે
એ આપણે આ કૃપાના કરાર તરીકે જોઈ શકીએ છીએ. જ્યારે આદમ માનવજાતિના એ પ્રતિનિધિ કે વડા તરીકે પાપ કર્યું અને સમગ્ર માનવજાતને પાપી અવસ્થામાં લાવ્યો, ત્યારે દેવ બાપે એ શ્રાપમાંથી મુક્તિ અપાવવા, છોડાવવાને માટે, બચાવવાને માટે એ કરારની સ્થાપના ઉત્પત્તિ 3 અને 15 કરે છે. આદમમાં એ તમામ માણસ જાત છે એ પાપી અવસ્થામાં આવે છે. એટલે સ્ત્રી, પુરુષ અને તેના સંતાનો અંધકારના રાજકુમારના દેશબંધુ બની જાય છે. માણસ જાત આજ્ઞા ભંગને કારણે ન્યાયને આધીન હતા, પરંતુ દેવ બાપે એ તમામ માનવજાતને પાપમાંથી, એ શ્રાપમાંથી છોડાવવાના માટે ખ્રિસ્ત દ્વારા એ કૃપાનો કરાર છે તે આદમ સાથે સ્થાપે છે. અને આપણે આદમ દ્વારા પાપી અવસ્થામાં આવીએ છીએ ખરા, પરંતુ ખ્રિસ્ત દ્વારા, કૃપાના કરાર દ્વારા આપણે અનંત જીવનના ભાગીદાર બનવાને માટે પણ લાયક બની જઈએ છીએ. એટલે આદમ દ્વારા આપણે એ પાપી સ્વભાવને લીધે આપણે એ પાપી અવસ્થામાં આવ્યા ખરા, પરંતુ ખ્રિસ્ત દ્વારા, એટલે બીજા આદમ દ્વારા આપણે જીવન તરફ આગળ વધી શકીએ છીએ. 3 મહત્વના કરારો આપણે જોયા. એક એદની કરાર, મુક્તિનો કરાર અને કૃપાનો કરાર. આદમ એદનિક કરાર પાળવામાં નિષ્ફળ નીવડે છે, ત્યારે દેવ બાપ ઉત્પત્તિ 3 અને 15 મુક્તિનો કરાર આપે છે. જ્યારે ખ્રિસ્ત ઈસુમાં મુક્તિ મેળવીએ છીએ, ત્યારે વિશ્વાસ દ્વારા આપણે કૃપાના કરારમાં પ્રવેશ મેળવતા અનંત જીવન મેળવવા માટે આપણે આગળ વધીએ છીએ. ભરપૂર જીવન, અનંત જીવન, જે પ્રથમ આદમને એદન બાગમાં દેવ આપવાનું વચન આપ્યું છે, અને એ પાપના કારણે દૂર થયું, પણ હવે એ ખ્રિસ્તની કૃપા થકી તમને મને પ્રાપ્ય બને છે. પ્રથમ આદમ દ્વારા આપણે આજ્ઞાભંગ દ્વારા પાપમાં પ્રવેશ્યા, પરંતુ ખ્રિસ્તની કૃપા દ્વારા આપણે અનંત જીવનમાં પ્રવેશ પામી શકીએ છીએ. એટલે એ ફક્ત કૃપા છે, એ ઈશ્વરની કૃપા છે, એ ખ્રિસ્તની કૃપા છે, તેના દ્વારા તમે ને હું ઈશ્વર સાથે પૂર્ણ મિલાપમાં આવી શકીએ છીએ. અને એક કરાર છે, કૃપાનો કરાર છે, એદન બાગની અંદર આદમની સાથે દેવે સ્થાપે છે. કૃપાનો કરાર ના તમે ને હું સંતાન છે, ને ઈશ્વરે તમારા મારા પર એક કૃપા કરી છે કે જ્યાં તમે ને હું એ કરારના બાળકો બનીને અનંત જીવન તરફ, જે ઈશ્વરે તમારા મારા માટે સર્જ્યું છે, તે તરફ આપણે આગળ વધી શકીએ. એક મને સરસ પ્રસંગ યાદ આવે છે. એક માતા નેપોલિયન રાજાની પાસે જાય છે ને પોતાના દીકરા માટે તે કૃપાની માંગણી કરે છે. માતા કહે છે કે હું મારા દીકરા કે મારા પુત્ર ને માટે કૃપાની વિનંતી કરવાને માટે આવી છું. અને નેપોલિયન રાજા કહે છે કે તમારા દીકરાએ બીજો ગુનો કર્યો છે, અને ન્યાય જે છે એ તો મૃત્યુની માંગણી કરે છે. માતા કહે છે કે હું જાણું છું કે ન્યાય મૃત્યુ માંગે છે, પરંતુ હું તો કૃપા માંગવાને માટે આવી છું. નેપોલિયન રાજા એ માતાને કહે છે કે તમારો દીકરો છે કે પુત્ર છે એ કૃપાને પાત્ર નથી. અને માતા કહે છે કે જો તે કૃપાને પાત્ર હોત તો તે કૃપા ગણાતા જ નહીં. મારો દીકરો કૃપાને પાત્ર નથી, તેથી જ્યારે તમે કૃપા કરો છો ત્યારે એ કૃપા ગણાય છે, ત્યારે તમે છોડો છો ત્યારે તે કૃપા ગણાય છે. અને એ જ રીતે તમે ને હું એ ખ્રિસ્ત આપણા વતી એ દેવ બાપને મધ્યસ્થી કરે છે કે તમે ને હું એ કૃપાની યોગ્ય ન હતા, કારણ કે તમે ને હું પાપી અવસ્થામાં હતા, અને પાપ છે ઈશ્વર સાંકી લેતા નથી, કારણ કે ઈશ્વર ન્યાયી છે. પરંતુ ખ્રિસ્તમાં તમને ને મને એક કૃપા પ્રાપ્ત થઈ છે. ખ્રિસ્ત તમારા મારા વતી એ મધ્યસ્થી કરે છે કૃપાને માટે દેવ બાપની સાથે, અને તમને ને મને એ પૂર્ણ મિલાપની અંદર દેવ સાથે લાવ્યા છે. એટલે આપણે કોઈ જ રીતે દેવ બાપની કૃપા કે દયાને યોગ્ય જ ન હતા, પરંતુ ખ્રિસ્ત ઈસુમાં આપણા પાપોની કિંમત ચૂકવવામાં આવી, અને તેમની કૃપા થકી દેવ બાપ સાથે આપણે પુનઃસ્થાપિત થયા કે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા. એટલે ખ્રિસ્તની કૃપા થકી જ એ શક્ય છે. એટલે તમે ને હું કૃપાના કરારના બાળકો છે. એ એદન બાગની અંદર દેવે આદમને જે કરાર સ્થાપ્યો પણ એ નિષ્ફળ ગયો. ત્યાર પછી બીજો કરાર છુટકારાનો સ્થાપ્યો. પતન પછી એ પાપ કર્યા પછી
તમને અને મને બચાવવાને માટે ખ્રિસ્ત આવ્યા અને હવે એ ખ્રિસ્તે કિંમત ચૂકવી અને હવે તેમની કૃપા થકી તમે હું ફરીથી એ ઈશ્વર સાથે, આપણા પિતા સાથે મિલાપ કરી શકીએ છીએ, પુનઃ મિલાપ કરી શકીએ છીએ. તમે હું એ કરારના બાળકો છે. એટલે આદમી કરાર છે એ ચોક્કસ આદમ સાથે સ્થાપવામાં આવ્યો, પણ એ કરાર એ આપણા સાથે પણ ઉતરી આવે છે. એટલા માટે જ એ આપણા માટે પણ એટલો જ મહત્વનો કરાર છે કે તમે હું એ કરારોને યાદ રાખે, નિષ્ફળતા યાદ રાખે. સાથે ઈશ્વરે એ નિષ્ફળતાને બાજુ પર મૂકતા તેમણે બચાવવાનો પણ કરાર સ્થાપ્યો. અને તમને મને હવે કૃપા દ્વારા, એ ખ્રિસ્ત દ્વારા એ પુનઃ મિલાપમાં ઈશ્વર સાથે દોરવાને માટે પણ તમને મને આગળ લાવ્યા છે. ત્યારે પ્રભુ તમને મને એ કરાર સમજવા અને કરાર, કૃપાના કરારના બાળકો તરીકે આગળ વધવા અને અનંત જીવન જે ઈશ્વરે તમારા મારા માટે રાખ્યું છે તે તરફ પ્રયાણ કરવા કૃપા તમને મને આપે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ આ સાંજના સમયે. ખાસ પ્રાર્થના કરીએ છીએ બાપ કે તમે જે કરાર એદન બાગની અંદર આદમ સાથે સ્થાપ્યો, પણ પ્રભુ એ કાર્યનો કરાર કે એદનિક કરારની અંદર આદમ નિષ્ફળ નીવડ્યો, પણ પ્રભુ ત્યાર પછી પણ તમે તેના પતન પછી પણ કરાર સ્થાપ્યો અને તે તો મુક્તિનો, છુટકારાનો કરાર છે. ને ખ્રિસ્ત ઈસુમાં તમે અમને મુક્ત કર્યા છે. તેની કૃપા થકી પ્રભુ આજે અમે તમારી સાથે પ્રભુ અમે પુનઃ મિલાપની અંદર આવ્યા છે ને હવે અમે આ બાટે બાપ કહીને હાક મારી શકીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને એક કૃપાના બાળકો તરીકેનું જીવન જીવવા, તમને આધીન જીવન જીવવા અને પ્રભુ તમે જે હેતુ સાથે સર્જન કર્યું છે અમારું, એ સર્જન તરીકે પ્રભુ અમે તમને મહિમા, માન અને ગૌરવ આપીએ તેવું જીવન જીવવા અમને મદદ કરો તેવી પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી ને મધુર સંગત આપણ સર્વની સાથે, પ્રભુના સર્વ લોકોની સાથે, ખાસ કરીને ઓનલાઈન ના માધ્યમ દ્વારા જોડાયેલા તમામ ભાઈ બહેનોની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો બાપ. આમેન. આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. ઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું
કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌદગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જગ દોરીને છે પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी વધુ શૂર ચડે. ભલે શીર કદી ધરવું જ પડે, ભલે શીર કદી ધરવું જ પડે. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही. या होम કરી પડું પાછો નહીં, યા હોમ કરી પડું પાછો નહીં. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. જગપાળક તારક સ્વામી મારા, સહુ સોંપી દઉં મમ પ્રભુ પ્યારા. ધરુ મસ્તક હું
चरणे तमारा धरू मस्तक हूँ, चरणे तमारा मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन